ચાલો હવે આજે આપણે જોશું પ્રકરણ નંબર 6 કંપનીની સભાઓ। હવે જો કંપનીની સભાઓ એટલે કે મીટિંગ્સ ઓફ કંપની એટલે કે કંપનીની જે સભાઓ છે એના વિશેની અહીંયા માહિતી આવે છે। હવે જો કંપની છે તો એની અંદર સભાઓ થાય છે। સભાઓ વિશે આપણને સામાન્ય રીતે ખ્યાલ છે કે સભાઓ છે કયા પ્રકારની હોઈ શકે છે, એટલે કે સભાઓ એટલે કે મીટિંગ્સ કોઈ કારણથી આપણે એને કોઈ એજન્ડા છે, કોઈ મીટિંગ છે એના માટે આપણે જે ગોઠવણ કરીએ, વ્યવસ્થા કરીએ એને મીટિંગ એટલે કે સભાઓ કહેવામાં આવે છે। સભાઓ છે એ ખાસ વસ્તુ હેતુ માટે બોલાવવામાં આવતી હોય છે, જેમાં સભ્યો છે એ હાજર રહે છે અને સભાની જરૂરી કામકાજ છે એમાં નક્કી કરવામાં આવે છે। અમુક નિર્ણયો પણ હોય છે કે જે લેવાના હોય છે। હવે અહીંયા આપણે જોવાનું છે કે કંપનીની સભાઓ, કારણ કે સભાઓ છે તો કંપનીમાં પણ એટલી જ અગત્યની છે। તો કંપની એ આપણને ખબર છે કે કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે કંપનીનું અસ્તિત્વ છે એ કાયદાએ એને આપેલું છે અને વ્યક્તિ તરીકેનો દરજ્જો આપેલો છે કે જેથી કરીને કંપની છે એ વ્યક્તિ તરીકેના જે લાભ છે એ લઈ શકે અને કંપનીની અંદર જે પણ પ્રક્રિયાઓ થાય છે એનો ઉપયોગ થઈ શકે। તો કંપની એ કાયદા દ્વારા કૃત્રિમ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ છે। કંપનીનું સંચાલન અને વહીવટ છે એ લોકશાહી રીતે ચાલે છે, કારણ કે કંપની છે એ આધુનિક જે વ્યવસ્થાઓ છે, ધંધાકીય સાહસના સ્વરૂપો છે એમાં સૌથી મોટું અને વિશાળ સ્વરૂપ છે એ કંપની છે। તો કંપનીનું શાસન છે એ લોકશાહી રીતે ચાલે છે। કંપનીની સુચારુ કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેરધારકોને છે, એટલે કે જેમની પાસે આવા શેર છે એ આ જે કંપનીની છે એ સત્તા છે એ ધારણ કરે છે, કારણ કે શેર એટલે કે હિસ્સો। તો કંપનીના જે તમામ સભ્યો છે એ રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી, એટલે શું કરે છે તો કે હાજર રહી શકતા નથી તો એમના વતી કોઈ પ્રતિનિધિની નિમણૂક કરે છે, એટલે કે એ પ્રતિનિધિ જાય અને એમનું સંચાલન એમના વતી કરે। તો એવા પ્રતિનિધિ કે એ ડિરેક્ટર્સ હોય છે એમના, એટલે કે સંચાલકો, જેના વિશે આપણે અગાઉ જોઈ ગયા। તો એના માટે ડિરેક્ટર્સને બહુમતીથી ચૂંટીને નિયુક્ત કરે છે કે જે તે વ્યક્તિ છે એ ડિરેક્ટર્સ તરીકે કાર્ય કરશે અને કંપનીની અંદરનો વહીવટ છે એ સંભાળશે। હવે નવી સ્થાપાયેલી કંપની છે તો એને ધંધો શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી અનિવાર્ય છે, કારણ કે સામાન્ય સભાની અંદર જ બધા જે અગત્યના અને શરૂઆતના નિર્ણયો છે લેવામાં આવે છે। તો આ નવી સ્થાપાતી કંપની છે એના માટેનું છે। જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી પડે છે, એટલે કે ડિબેન્ચર ધારકોનું જેમાં હિત સમાયેલું છે એની પણ અહીંયા સભા બોલાવવાની થાય છે। તો જે જગ્યાએ આવા ડિરેક્ટર છે અથવા તો જ્યાં જ્યાં જરૂરી છે એ સામાન્ય સભામાં નક્કી થાય છે કે જે તે વ્યક્તિ છે, જે તે વસ્તુ છે એને કઈ રીતે આગળ વધારવી। હવે આ સભા છે એ બોલાવવાની અનિવાર્ય છે। જો ડિબેન્ચર ધારકો હોય તો ડિબેન્ચર ધારકોની સભા બોલાવવાની છે અને કંપની વિસર્જન સમયે પણ જરૂરી સભા બોલાવી ચર્ચા વિચારણાઓ કરીને આખરી નિર્ણયો કરવા પડે છે, એટલે કે કંપનીનું વિસર્જન એટલે કે કંપની છૂટી કરવી છે, બંધ કરવી છે, એવા સમયે પણ આવી સભાઓ બોલાવવાની હોય છે, કારણ કે સંચાલકો પોતાની રીતે નિર્ણય નથી લઈ શકતા, એને આવી સભા બોલાવવાની। સભાની અંદર બહુમતી હોય, ઠરાવ હોય, સામાન્ય ઠરાવ હોય, ખાસ ઠરાવ હોય, એના દ્વારા નિર્ણયો છે એ લેવાના થતા હોય છે, એટલે કંપની છે એ આવા નિર્ણયો કરે છે। આમ કંપનીની સ્થાપના કર્યા પછી જે રોજબરોજની કામગીરી છે, વાર્ષિક કામગીરી છે, વ્યૂહાત્મક નિર્ણયો છે વગેરે કંપનીની વિવિધ સભાઓની કામગીરી ખૂબ જ મહત્વ ધરાવે છે, એટલે કે આ જે નિર્ણયો છે જેને આધારે કંપનીની અંદર મહત્વની કામગીરીઓ થાય છે એ અગત્યના હોય છે। એટલે કંપની છે એ સભા દ્વારા નક્કી કરે છે કે કઈ વસ્તુ માટે કયા પ્રકારના નિર્ણયો છે એ લેવા જોઈએ અને કયા પ્રકારના હિત છે એ કંપની સાથે સંકળાયેલા છે। તો કંપની છે એ આપણે કીધું એમ કાયદા દ્વારા કૃત્રિમ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ છે કે જેને કાયદાએ કૃત્રિમ અસ્તિત્વ આપ્યું છે। તો એટલે કે આને આપણે કંપની કહીએ છીએ। હવે એનો અર્થ જોઈએ કે કંપનીનો અર્થ તો એટલે સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જ જગ્યાએ સાથે મળી
ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે. એટલે કે અહીંયા નિર્ણય લેવો એ અગત્યનું છે. તો બહુમતીથી અહીંયા નિર્ણયો લેવામાં આવે છે કે જ્યાં સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવે છે અને આ નિર્ણયો અંગે ચર્ચા વિચારણા થાય છે અને સભાને અંતે એક નિર્ણય લેવામાં આવે છે. એટલે કે 2 થી વધુ વ્યક્તિઓ અહીંયા ભેગા મળી અને એ ચર્ચા વિચારણા કરે છે. તો કંપનીની સભાઓની વૈધિક અને અવૈધિક સભા બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવે છે. એટલે કે અલગ અલગ વસ્તુઓ માટે કંપનીની સભા છે એ બોલાવવામાં આવે છે અને એના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. જે તે બાબતો છે, જે તે મુદ્દાઓ છે એને ખાસ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે છે અને એના ઉપર પોતાના મંતવ્યો સભામાં હાજર રહેલા સભ્યો છે એ આપે છે. પોતાનું મંતવ્ય આપે ત્યાર પછી જે મંતવ્ય સૌથી ઉત્કૃષ્ટ હોય અને કંપનીના સંપૂર્ણ હિતમાં હોય, શેરહોલ્ડરના હિતમાં હોય એ અથવા તો કંપની સાથે જે સંબંધ ધરાવે છે પક્ષકારોના હિતમાં હોય તો એના હિતમાં આ નિર્ણયો લેવામાં આવે છે. એટલે કે વૈધિક સભા છે એ ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ કે એજન્ડા છે, એજન્ડા એટલે કે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લે તેવું કાર્ય. એટલે એને આપણે એજન્ડા કહીએ છીએ કે કંપનીની સભાઓમાં આ નિર્ણયો લેવામાં આવે છે. તો એ પ્રકારની કામગીરી છે એ કંપનીની અંદર કરવામાં આવે છે. તો કંપનીની અંદર સભાઓ બોલાવવાની હોય છે. સભાઓ એટલે કે જે 1 થી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય અને સાથે મળે એને આપણે સભા તરીકે ઓળખીએ છીએ. જો હવે તમે આકૃતિમાં જુઓ, ચિત્રમાં જુઓ તો તમને જોવા મળશે કે અહીં 1 થી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને આ સભાઓ કોઈ બાબત વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે જેને આપણે સભા કહી શકીએ છીએ. બરાબર. એના માટે કોઈ ખાસ સ્થળ હોવું જરૂરી નથી. એટલે એ કંપનીની જે ઓફિસો હોય ત્યાં આ સભા બોલાવી શકાય છે. હવે જો કંપનીની સભાઓ છે એમાં 3 પ્રકારની સભાઓ હોય છે. શેરહોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભાઓ. 3 પ્રકારની સભાઓ છે એ અહીંયા હોય છે. તો શેરહોલ્ડર્સની જે સભાઓ છે એમાં પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભાનો સમાવેશ થાય છે. જ્યારે ડિરેક્ટર્સની સભા, ડિરેક્ટરો છે એ પોતાના રોજબરોજના નિર્ણયો માટે એ ડિરેક્ટર્સની સભા બોલાવતા હોય છે, જેમાં સંચાલક મંડળની સભા અને સમિતિ સભા. તો ડિરેક્ટરો છે એ ભેગા થઈ અને એ પણ પોતાની અંગત રીતે સભાઓ બોલાવતા હોય છે. હવે જો અહીંયા શું છે તો કે ડિરેક્ટરો ભેગા થઈ અને કોઈ બાબત ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એટલે કે અહીંયા ડિરેક્ટરો પોતાની જે રોજબરોજની પ્રવૃત્તિ છે એના વિશે ચર્ચા વિચારણા કરી અને નોંધ તૈયાર કરે છે, જેને આધારે એ કોઈ નિર્ણયો લેવામાં આવે અને એ કંપનીને યોગ્ય અને ફાયદાકારક હોય એ બાબત વિશે નિર્ણયો લેવામાં આવે છે. પછી જે અહીંયા નિર્ણયો લેવામાં આવશે એ નિર્ણયો છે એ કેવા છે તો કે એ નિર્ણયો કંપનીના હિતમાં છે. હવે જો સભા છે તો સભા અંગે માટે એક નોટિસ હોય છે કે જેને અંદર ખ્યાલ આવે કે સભા છે એ કયા સમયે કઈ રીતે રાખવાની છે. તો સભાની નોટિસ આપવામાં આવે છે, નોટિસ ઓફ મીટિંગ. હવે જો નોટિસ ઓફ મીટિંગ એટલે કે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર છે, જેને આપણે સભાની નોટિસ કહીએ છીએ. તો અહીંયા સભાની નોટિસ આપવામાં આવે છે કે જેમાં ડિરેક્ટર્સને અહીંયા હાજર રહેવા માટે અથવા તો જે સભ્યો છે હકદાર એટલે કે જેને આ સભા સાથે સંબંધ છે એવા હકદાર સભ્યો છે એના માટેની અહીંયા વાત છે. તો એ હકદાર સભ્યો છે એમને અહીંયા હાજર રહેવાનું છે અને યોગ્ય બાબત ઉપર ચર્ચા વિચારણા કરવાની છે, પોતાનો મત આપવાનો છે અને એ મતને આધારે જે નિર્ણયો લેવામાં આવશે એમાં પોતાની સંમતિ અથવા તો અસંમતિ દર્શાવવાની છે. હવે અહીંયા શું હોય છે તો કે ક્યાં એક લેખિત પરિપત્ર છે કે જેમાં સભામાં હાજર રહેવા માટે જે સભ્યો છે એને આમંત્રણ આપવામાં આવે છે. હવે એ કયા હેતુઓ માટે આ સભા બોલાવવામાં આવે છે તો સૌથી પહેલું તો નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે કે સભામાં કઈ બાબત માટે સભા છે એ ભરવામાં આવશે. એટલે કે સભા છે એ કયા કારણથી સભા છે એ ભરવામાં આવશે તો એને એક માહિતી આપવામાં આવે છે અને કે શેના આધારે આ સભામાં હાજર રહેવું તે નક્કી કરી શકે છે.
જો નોટિસ કયા પ્રકારની હોય તો એનો આપણે અમુક નમૂનાઓ જોઈએ. તો એમાં જો નોટિસ માટેનો એક નમૂનો છે, એમાં જુઓ તો નોટિસ આ પ્રકારની હોઈ શકે છે કે જેમાં જો ઉપર તારીખ છે, નોટિસનું કારણ આપેલું છે, સમય, ટાઈમ અને વેન્યુ, એટલે કે કઈ જગ્યાએ નોટિસ છે એ કઈ જગ્યાએ આ સભા છે એ રાખવામાં આવેલી છે એની માહિતી અહીંયા હોય છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો નોટિસ માટે છે સિમ્પલ આવી રીતે પણ આપણે બતાવી શકીએ છીએ કે જેની અંદર ખાસ વસ્તુ હોય છે તારીખ, સમય અને જગ્યા, કે જેને આધારે ખ્યાલ આવે કે નોટિસ છે એ કઈ જગ્યાએ શેના માટે રાખવામાં આવેલી છે. તો પછી સભા અંગે કાર્યસૂચિ અથવા એજન્ડા આપો. કાર્યસૂચિ એટલે કે શું કાર્ય કરવાનું છે. અહીંયા સભા કયા કાર્ય માટે ભરવામાં આવે છે એ કાર્યસૂચિ અથવા તો એજન્ડા છે એ તૈયાર કરવાનો આવે છે. પછી સભામાં રજૂ થનારા ઠરાવને તરફેણ કે વિરુદ્ધમાં મત આપો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે. અહીંયા જે સભ્ય હાજર છે તો એ રજૂ થનારા ઠરાવની તરફેણમાં કે વિરુદ્ધમાં, એટલે કે કાં તો એની તરફેણમાં ને કાં તો એની વિરુદ્ધમાં મત આપી શકે છે. કારણ કે અહીંયા જે સભામાં હાજર સભ્યો છે ચર્ચા વિચારણામાં ભાગ લે છે, સાંભળે છે અને પછી એના માટે પોતાનો મત છે એ આપે છે. હવે અને તે અંગે સભ્યો નિર્ણય લઈ શકે તે માટે પોતાનો મત છે એ આપે છે. પછી સભ્યને યોગ્ય સમય આપવા માટે, સભ્ય છે એને યોગ્ય સમય આપવાનો હોય છે પોતાના ચર્ચા વિચારણા અને અંતે પોતાના જે નિર્ણયો છે એ આપવા માટેનો. હવે નોટિસની મુદત. કંપની કોઈપણ પ્રકારની સભા બોલાવતા પહેલા તેના સભ્યોને 21 દિવસ અગાઉ, ખાસ યાદ રાખવાનું, 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. એટલે કે સભ્યોને 21 દિવસ અગાઉ જાણ કરવાની છે. જે લેખિત અથવા નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય છે. લેખિત એટલે કે પત્ર દ્વારા જાણ કરી શકાય છે, જે આપણે નમૂનાઓ જોયા, અથવા એ જ વસ્તુને આપણે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી, ઈમેલ છે, મેસેજીસ છે કે એ કોઈ પણ માધ્યમથી એ નોટિસ છે આપી શકીએ છીએ. એટલે કે એની હાજર રહેવા માટે આપણે બોલાવી શકીએ છીએ કે સભ્યોને, જેથી કરીને ઝડપથી ઝડપ અને યોગ્ય સમયે ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ મળી રહે તે રીતનું આયોજન આપણે કરવાનું હોય છે. નોટિસની વિગતો, કે જે કંપનીએ દરેક પ્રકારની નોટિસમાં કઈ કઈ વિગતો દર્શાવવી જોઈએ. જેમાં સૌથી પહેલા હોય છે સભાની તારીખ અને દિવસ, બરાબર, કે જે કઈ તારીખે ને કયા દિવસે સભા છે ભરવાની છે. સભાનું સ્થળ હોય છે કે કયા સ્થળ પર આ સભા રાખવામાં આવી છે. સભાનો સમય હોય છે કે કયા સમયે સભાનો શરૂ થવાનો છે. અને સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ, એટલે કે સભામાં કયા કાર્ય કરવા માટે આ સભા બોલાવવામાં આવી છે એની કાર્યસૂચિ એક, એટલે કે એક આખો અહેવાલ તૈયાર આપણે કરવાનો હોય છે કે જેમાં સભા છે એના વિશેની માહિતીઓ હોય છે તો એ તૈયાર કરી અને એને મોકલવાની હોય છે. તો નોટિસની અંદર આ બધી વિગતો હોય છે, જેથી કરીને જે સભ્ય છે એને ખ્યાલ આવે કે નોટિસમાં એને જણાવ્યું હોય એ પ્રમાણે કયા દિવસે, કઈ તારીખે ને કઈ જગ્યાએ હાજર રહેવાનું છે. ઉપરાંત હવે આ સભામાં હાજર રહેવા માટે એને સભામાં હાજર રહેવું છે કે એમના બદલે કોઈ પ્રોક્સીને મોકલવાના છે. ઉપરાંત આ સભા માટે એ અગાઉથી પોતાનું વિચારો છે એ રજૂ કરી શકે, એના માટે એને થોડો સમય મળી રહે છે કે જેથી કરીને એ બાબત ઉપર ચર્ચા વિચારણા પોતાની રીતે કરી અને સભામાં એ પછી જણાવી શકે. ત્યાર પછી નોટિસ બોલાવવા અંગેની, નોટિસ આપવા અંગેની સત્તા કોની પાસે છે. નોટિસની વાત તો કરી, તો એની સત્તા કોની પાસે છે? તો કંપનીના ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે. તો ડિરેક્ટરો છે સભા અંગેની નોટિસ ભરવાની છે તો એના માટે એ સત્તા આપવામાં આવી છે. તો કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખાણ લખવું પડે છે, બરાબર, બોર્ડના હુકમથી. કારણ કે એ સેક્રેટરી પોતાની રીતે એ સભા નથી બોલાવતા, તો એ કોણ બોલાવે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ સભા બોલાવે છે. એટલે બોર્ડના હુકમથી એ શબ્દ લખવો પડે છે. કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર્સને આ અંગે જરૂરી સત્તા આપવામાં આવેલી હોય તો પોતે પણ નોટિસ આપી શકે છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરો હોય, જે સંચાલકો હોય એમાંથી કોઈ એક સંચાલકને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે, તો એને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સત્તા આપવામાં આવી હોય તો એ પણ સભા અંગેની નોટિસ આપી શકે છે. કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર્સ આવી સત્તા છે એને આધીન રહી અને આ
નોટિસ છે એ આપી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્ય સરકાર સભા બોલાય તો જે તે જવાબદાર અધિકારી તેમના વતી નોટિસ આપી શકે છે. એટલે જવાબદાર અધિકારી છે એ આ નોટિસ આપી શકે છે. તો નોટિસ આપવાની સત્તા છે એ કંપનીના ડિરેક્ટર્સને પણ છે. જો કંપની લો બોર્ડ કે મધ્ય સરકાર સભા બોલાવે તો તે જવાબદાર અધિકારી તેમના વતી નોટિસ આપી શકે છે. હવે કંપની લો બોર્ડ હોય અથવા તો મધ્ય સરકાર પણ આવી નોટિસ આપી અને સભા બોલાવી શકે છે. કારણ કે અમુક કાર્યો માટે કંપનીનું લો બોર્ડ છે એ એના અંગત કાર્યો માટે અથવા તો જે ટૂંકમાં કંપનીના હિતમાં છે એવા કાર્યો માટે અથવા તો મધ્યસ્થ સરકાર એમને એવું લાગે કે જો આ નોટિસ સભા બોલાવવી જરૂરી છે તો એના અંગે નોટિસ એ આપી શકે છે. એટલે કે એમને પણ એવી સત્તા આપવામાં આવી છે કે જે સભા અંગેની નોટિસ આપી શકે છે અને સભ્યોને હાજર રહેવા માટે જણાવી શકે છે. હવે આ સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે આપવી અને નોટિસ કોને આપી શકાય એ વિશેની માહિતી આપણે જોઈએ. તો સભાના દરેક સભ્યને તેમના મૃત્યુ અને નાદાર પામેલ સભ્યના કાનૂની પ્રતિનિધિને આ નોટિસ છે એ સભાના દરેક સભ્યને આપી શકાય, તેમજ મૃત્યુ અને નાદાર પામેલ સભ્યના કાનૂની પ્રતિનિધિને, એટલે કે એમનો જે કાનૂની પ્રતિનિધિ હોય એમને પણ આ સભાની નોટિસ આપી અને સભામાં હાજર રહેવા માટે જણાવી શકીએ છીએ. કારણ કે જે મૃત્યુ પામેલા છે જે શેર હોલ્ડર એને આ સભાની નોટિસ છે એ આપી શકાય છે. એટલે કે એમના વારસદારોને કે જે પ્રતિનિધિઓ છે એમને. પછી કંપનીના ઓડિટર્સ, ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર અને ઓડિટર્સને. કંપનીના ઓડિટર્સ છે કે જેને કંપનીના હિસાબો છે એ ચેક કરવાના હોય છે અને જરૂરી માહિતીઓ એકઠી કરવાની હોય છે, જેના માટે સભામાં હાજર રહી શકે છે. ગૌણ કંપની હોય એટલે કે એક શાસક અને એક કંપની ગૌણ હોય કે કોઈ કંપનીએ આ અંગે કોઈ કંપની બીજી કંપની ખરીદી લીધી હોય, એટલે કે લઈ લીધી હોય અને એ જો શાસક કંપની કહેવાય ને બીજી કંપની જે ખરીદવામાં આવી છે એ ગૌણ કંપની છે, તો આવા ગૌણ કંપનીના ડિરેક્ટર્સ છે, ઓડિટર્સ છે, એને પણ અહીંયા હાજર રહેવા માટે આપણે જણાવી શકીએ છીએ. આવી નોટિસ મેળવવા માટે હકદાર કોઈ પણ વ્યક્તિને નોટિસ આપી શકાય છે કે જે નોટિસ મેળવવા માટે હકદાર હોય. એ આવી નોટિસ લઈ અને આવી નોટિસને આધારે એ પોતે પણ સભામાં હાજર રહી શકે છે, પોતાનો ચર્ચા વિચારણામાં ભાગ લઈ શકે છે અને પોતાનો મત આપી શકે છે. તો એ પણ એમાં હાજર રહી અને સભ્ય છે એ પોતાનો મત આપી શકે છે. અને આવી નોટિસ મેળવ્યા પછી કોઈ પણ હકદાર હોય કે જેનું કંપનીમાં નાણાકીય હિત સંકળાયેલું હોય એવો કોઈ પણ વ્યક્તિને આવી નોટિસ આપી અને હાજર રહી શકાય છે. એટલે કે આવી વ્યક્તિ પણ એમાં હાજર રહી અને જે કંપનીની જે સભાઓ છે એમાં પોતાનો મત અને પોતાની માહિતી છે, ચર્ચા વિચારણા છે એમાં ભાગ લઈ શકે છે. એટલે હવે આવી નોટિસ છે તો આવી નોટિસ આપી શકાય છે. ત્યારબાદ સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ હોય તેને આવી નોટિસ આપી અને સભામાં હાજર રહેવા માટે આમંત્રણ આપી શકાય છે. શેર છે એ આપણે સંયુક્ત નામે પણ ખરીદી કરી શકીએ છીએ. તેવા સંયુક્ત ખરીદીમાં જેનું નામ પ્રથમ હોય એ વ્યક્તિને નામ અને સરનામે આ નોટિસ મોકલવામાં આવે છે અને સભામાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. ચાલો તો હવે આગળ નોટિસ ક્યાં આપી શકાય એની આપણે વાત કરીએ. તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે શેરહોલ્ડરના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવે છે. એટલે કે જ્યાં શેરહોલ્ડરો છે એમનું જે નોંધાયેલું એડ્રેસ છે એ જગ્યાએ નોટિસ મોકલવામાં આવે છે. એટલે કે કંપનીમાં રજિસ્ટર્ડ કરીએ ત્યાં જ્યારે આપણે શેર ખરીદી કરીએ ત્યારે શેર ખરીદી કરવા માટે શેરહોલ્ડરોને આપી શકાય છે. જે એનું રજિસ્ટર્ડ સરનામું છે જે શેર ખરીદતા સમયે લખવામાં આવેલું છે ત્યાં આ નોટિસ આપી શકાય છે. પછી સભાની નોટિસ હાથોહાથ આપી શકાય છે. એટલે કે સભા છે એની નોટિસ હાથોહાથ આપી શકાય છે. અને જે નોટિસ છે એ નજીકના શેરહોલ્ડરો છે એને હાથોહાથ પણ આપી શકાય છે. ત્યારબાદ નોટિસ છે એ કેવી રીતે આપી શકાય? તો એમાં જોઈએ તો ટપાલ દ્વારા નોટિસ આપી શકાય છે. એટલે કે પોસ્ટથી, સ્થાનિક વર્તમાનપત્રમાં, જાહેર નોટિસ દ્વારા. એટલે કે સ્થાનિક વર્તમાનપત્ર હોય તો એમાં જાહેર નોટિસ દ્વારા પણ આ નોટિસ છે એ આપી શકાય છે. અને સભાની નોટિસ હાથોહાથ આપી શકાય છે. એટલે કે હાથોહાથ પણ આ નોટિસ છે એ આપી શકાય છે શેરહોલ્ડરો છે એને
જે નજીક રહેતા હોય તો પછી એમને હાથોહાથ પણ આપી શકાય છે. પછી હવે આ સમયે સેક્રેટરીને કઈ કઈ ફરજો છે એ નિભાવવાની રહેશે. તો સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યને 21 દિવસ પહેલા નોટિસ આપી દેવી જોઈએ. એટલે કે જે નોટિસ છે એ 21 દિવસ પહેલા આપવાની રહેશે કે જેથી કરીને જેમને એમના વિશે એ અગાઉથી જાણ થાય અને એમના વિશે તૈયારી કરી શકે. પછી સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો. એટલે કે સભાની નોટિસ છે તો એનો નમૂનો તૈયાર કરો કે કયા પ્રકારની નોટિસ છે એ આપી શકાય. એટલે કે કયા પ્રકારના કાર્ય માટે છે એ તો સભાની નોટિસ અંગેનો એક નમૂનો તૈયાર કરવાનો હોય છે કે જેના આધારે ખ્યાલ આવે કે ભાઈ કયા પ્રકારની નોટિસ છે અને કયા પ્રકારનો એનો નમૂનો છે. એટલે હવે 21 દિવસ અગાઉ અને સભાની નોટિસનો નમૂનો આપવાનો છે. ઉપરાંત વાર્ષિક સામાન્ય સભાની નોટિસની સાથે વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટરનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન, પ્રવચનની કોપી વગેરે મોકલી આપવાના રહેશે જેથી કરીને શેરહોલ્ડરો એના વિશે યોગ્ય રીતે માહિતગાર થાય અને એના વિશેની જે તૈયારીઓ છે એ કરી શકે. સામાન્ય સભામાં અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું. એટલે કે અસામાન્ય સભાની નોટિસ હોય, સામાન્ય સભાની નોટિસ હોય તો ખ્યાલ હોય, પણ અસામાન્ય સભાની નોટિસ હોય તો એની સાથે એનું નિવેદન છે એ મોકલી આપવાનું રહેશે અને એની સાથે એક સમજૂતી દર્શક નિવેદન મોકલવાનું રહેશે. પછી શેરહોલ્ડર્સની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો એટલે કે એજન્ડા, જે આપણે આના પછીનો મુદ્દામાં જોશું. તો શેરહોલ્ડર્સની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની કે જેમાં શેરહોલ્ડરોની મંજૂરી છે એ જરૂરી છે એ જ બાબતો અહીંયા રજૂ કરવાની છે અને એના માટેનો મુસદ્દો છે એ તૈયાર કરવાનો રહેશે. પછી ચેરમેન જે બાબત રજૂ કરે તે અહીંયા દર્શાવવાનું છે. એટલે કે હવે જે નોટિસ છે એની અંદર કઈ કઈ બાબતો છે એ બાબતો અહીંયા દર્શાવવાની છે. બરાબર. તો હવે ત્યાર પછીનો આપણે જો મુદ્દો જોઈએ તો એ છે એજન્ડા એટલે કે કાર્યસૂચિ, કે જેમાં કાર્યસૂચિનો અર્થ શું છે તો કે કંપની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે. એટલે કે કંપનીની સભા છે કયા કાર્ય માટે ભરવામાં આવે છે તો તે કાર્યનો જે એજન્ડા હોય એટલે કે કાર્ય જે તૈયાર કરવાના હોય એને લીધે આપણે ખબર પડે છે કે કયા કાર્યો કરવાના છે. એટલે કે સભામાં જે કાર્ય હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે, તેને સભાના એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ કાર્યો છે એનો ક્રમ કે કયા ક્રમમાં આ કાર્યો કરવાના છે તો એનો એક ક્રમ હોય છે કે સૌથી પહેલા કયું કાર્ય છે, શરૂઆત કયા કાર્યથી થશે, ત્યાર પછી કયું અને અંતમાં કયું કાર્ય છે એ ક્રમવાર નક્કી હોય છે અને જે એજન્ડામાં દર્શાવેલું હોય એ જ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. એટલે કે એજન્ડામાં જે રીતે દર્શાવેલો ક્રમ છે એ ક્રમને જ અનુસરી અને આ કાર્ય કરવાનું છે કે જેથી કરીને કાર્ય છે બરાબર વ્યવસ્થિત અને સમયસર થાય અને કોઈ કાર્ય કરવાનું રહી ન જાય કે કોઈ કાર્ય બેવડાઈ ન જાય. એટલે કે એકને એક કાર્ય બે વાર ન થઈ જાય એના માટે આ કાર્ય છે એ કાર્યસૂચિની અંદર તૈયાર કરવામાં આવે છે. એટલે એને એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. હવે હેતુઓ જોઈએ કે એજન્ડા તૈયાર કરવાનો હેતુ કયા કારણોથી આપણે એજન્ડા છે તૈયાર કરીએ છીએ. તો એમાં કંપની તેની જે તે સભાના સભ્યોને નોટિસ સાથે આ કાર્યસૂચિ મોકલે છે અને જેથી સભામાં કયા કાર્ય હાથ ધરવાના છે તેની માહિતી સભ્યને મળે છે. એટલે કે નોટિસ આપણે જોઈ તો નોટિસની સાથે એજન્ડા પણ મોકલવાનો છે કે જેથી કરીને એને શેરહોલ્ડરોને ખ્યાલ આવે કે કયા કાર્યો કરવાના છે અને ક્યારે કરવાના છે, જેથી કરીને શેરહોલ્ડરો એના માટે અગાઉથી તૈયારીઓ કરી શકે. સભ્યો પોતાના અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. એટલે કે એને જે બાબતો એજન્ડામાં લખેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરી શકે છે જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃ પૂરી થઈ શકે છે. કારણ કે અગાઉથી જાણ હોય ને તો એનો આપણે અગાઉથી તૈયારીઓ કરી શકીએ કે કયા કાર્યો માટે આ કામ કરવા સભા બોલાવવામાં આવી છે અને એજન્ડા શું છે. તો અગાઉથી આપણે આપણા મંતવ્યો છે તૈયાર કરી શકીએ અને જ્યારે સભામાં એ કાર્ય કરવાનું થાય એજન્ડા પ્રમાણે ત્યારે આપણે એમાં એ રજૂઆત કરી શકીએ છીએ અને આપણો પક્ષ છે એ બરાબર રીતે રાખી શકીએ છીએ જેથી સભાની કાર્યવાહી છે સરળતાથી અને ક્રમશઃ પૂર્ણ થઈ શકે છે.
અને કોઈ મહત્વનું કાર્ય બાકી રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી. એટલે કે મહત્વનું જે કાર્ય હોય બાકી ન રહી જાય એ ખાસ જરૂરી છે. કારણ કે જેના માટે સભા બોલાવવામાં આવી હોય, બધા જે સભ્યો છે એને પોતાનો સમય આપ્યો હોય, અને જો એ સમયસર કામ ન થાય તો એ કાર્ય છે એ બગડી જાય છે. એટલે આવું ન થાય એના માટે જે શેરહોલ્ડરો છે એને કોઈ મહત્વનું કાર્ય બાકી રહી જતું નથી એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, અને કોઈ કાર્ય બેવડાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય, જેથી કરીને સભાના કાર્ય છે બરાબર અને વ્યવસ્થિત રીતે ચાલ્યા કરે. એટલે કે સભાનું કાર્ય છે એ બરાબર રીતે થાય એ ખૂબ જ અગત્યનું છે. હવે જો આપણે એજન્ડા કયા પ્રકારનું હોય તો એનો એક આપણે નમૂનો જોઈએ કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે એજન્ડા છે એ કયા પ્રકારનો હોય છે સામાન્ય રીતે. તો આ એક નમૂનો છે એજન્ડાનો કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એજન્ડા છે એ કયા પ્રકારનો હોય. ઉપર બધી વિગતો દર્શાવેલી હોય, પછી નીચે જોઈ શકો છો તમે કે એનો ક્રમ દર્શાવેલો છે કે કયા ક્રમમાં કયા કાર્યો કરવાના છે. તો આ પ્રકારનો એક એજન્ડા છે કે જેનો નમૂનો છે, આ પ્રકારના નમૂનાઓ છે આપણે બનાવી શકીએ છીએ. પછી એજન્ડાનું મહત્વ જોઈએ તો કાર્યસૂચિ પ્રમાણે કાર્ય હાથ ધરી શકાય છે, કારણ કે અહીંયા જે બતાવેલું છે એ પ્રમાણે જ કાર્ય થશે એનો શેરહોલ્ડરને અને સભ્યોને ખાતરી હોય છે, જેથી કરીને આ કાર્ય સરળતાથી થઈ શકે છે. બીજું, ક્રમશઃ કાર્ય કરવાની સરળતા રહે અને એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકાય. એટલે કે કાર્ય છે ક્રમશઃ કરવામાં સરળતા રહે, કયું કાર્ય પહેલા કરવું અને કયું પછી કરવું. જો આવું ન હોય તો પછી બધા કાર્યો છે એ સાથે સાથે થાય, કોઈ કાર્ય રહી જાય, કોઈ કાર્ય બેવા થઈ જાય. એના કરતાં ક્રમશઃ રહી અને સરળતા રહે અને જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકાય. એટલે કે જે કાર્ય જોડાયેલા છે અને એને સંકલિત કરી શકાય, એટલે કે ભેગા કરી શકાય, એના માટે આ એજન્ડા છે તૈયાર કરવામાં આવે છે. પછી સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરીની કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખે છે, કારણ કે સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી જે કાર્ય થાય છે એના ઉપર એની નોંધ રાખે છે, ધ્યાન રાખે છે, જેથી કરીને જે કાર્ય થયું છે અને એનું શું પરિણામ આવ્યું છે એનો આપણને ખ્યાલ આવે. જે આગળનો એક મુદ્દો આપણો આવશે મિનિટ્સ, તો એની અંદર આ બધી નોંધ રાખવામાં આવે છે. ત્યારબાદ સેક્રેટરીની ફરજો કે એજન્ડા છે તો એમાં સેક્રેટરીએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને કાર્યસૂચિ તૈયાર કરવાની થાય છે, કે જેથી કરીને એ કાર્યસૂચિ છે યોગ્ય અને જે કોઈ કાર્ય રહી ન જતું એક સંચાલક મંડળ છે એ જોઈ શકે અને ચર્ચા વિચારણા કરી શકે. ત્યારબાદ કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી, એટલે કે કાર્યસૂચિ છે એ કઈ પદ્ધતિથી કરવાનું છે એમાં કાર્યસૂચિમાં જણાવેલ છે પદ્ધતિ યોગ્ય છે કે કેમ, અને એના આધારે જો કાર્ય કરવામાં આવે તો એ કાર્ય બરાબર થશે કે કેમ. ત્યારબાદ સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્ય અંગે થયેલ કાર્યવાહીની નોંધ કરવી, કારણ કે જે કાર્ય માટે સભા બોલાવવામાં આવી છે સભા એ કાર્ય બરાબર થયું છે કે કેમ એ ખાસ એને જોવાનું છે. તો એમના માટે જે દર્શાવેલ કાર્ય છે એની નોંધ કરવાની રહેશે. મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવું, એટલે કે જે મહત્વની બાબતો છે એ સભાનું ધ્યાન દોરવું, જેથી કરીને એ કાર્ય ઉપર બરાબર રીતે ચર્ચા વિચારણા થાય અને ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણય લઈ શકાય. એના માટે સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું, કે કઈ કઈ કાનૂની બાબતો છે કે જ્યાં સભા ભરવામાં આવે છે એના માટે કઈ કઈ કાનૂની બાબતો છે, તો એના માટે પણ ધ્યાન દોરવું એ સેક્રેટરીની ફરજમાં રહેશે. બેઠક વ્યવસ્થા ગોઠવવી, એજન્ડા અંગે સભ્યો જે વિગતો માગે તે આપવી. બેઠક વ્યવસ્થા ગોઠવવી, જેટલા સભ્યો હાજર રહેવાના છે તો બધાની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. એજન્ડા અંગે સભ્યો જે વિગતો માગે તે આપવી, કારણ કે સભ્યોને જે વિગતો જોશે એ સેક્રેટરી પાસે માગશે, કારણ કે સેક્રેટરી પાસે આ વિશેની સંપૂર્ણ માહિતી હોય છે, જેથી કરીને સેક્રેટરી આ વિગતો તૈયાર રાખે, જેથી કરીને સભ્યો માગે ત્યારે આપી શકાય. હાજર સભ્યોની સહી લેવી, એટલે કે જેટલા સભ્યોએ હાજરી આપી છે એમની સહી લેવી અને મુસદ્દાઓમાં જરૂરી ફેરફારો કરી આખરી ઠરાવો કરવા અને તેની મંજૂરી લેવી. મુસદ્દાઓ એટલે કે જે મુદ્દાઓ છે એમાં જરૂરી ફેરફારો કરી, કારણ કે ચર્ચા વિચારણાના અંતે એમાં જે નિર્ણય આવે છે એ આખરી ઠરાવો કહેવાય છે. તો આખરી ઠરાવ કરીને તેની મંજૂરી લેવી, એટલે આ મંજૂરી લીધા પછી
આ મંજૂરીની જાણ પોતાની પાસે રાખવી કે કઈ બાબતો પર નોંધ તૈયાર કરવામાં આવી છે, અને સભ્યોનો આભાર માનવો છેલ્લે, કારણ કે સભ્યોએ હાજર રહ્યા એ બાબત, કારણ કે સભ્યો હાજર રહ્યા, એમનો કિંમતી સમય આપ્યો અને એ સમય આપવા બદલ એનો આભાર સેક્રેટરીએ માનવાનો છે, કારણ કે એના આધારે જ જે સભા છે એ પૂર્ણ થઈ છે અને સભ્યોએ પોતાનો અમૂલ્ય ફાળો આપેલો છે, પોતાનું મંતવ્ય આપેલું છે, ચર્ચા વિચારણા કરેલી છે અને પોતાનો મત આપ્યો છે, જે બદલ સભ્યોનો જે આભાર માનવાનો છે, સેક્રેટરીએ આભાર માનવાનો છે, એટલે કે સેક્રેટરીએ કાર્યસૂચિ અંગે આટલી જે બાબતો છે એનું ખાસ ધ્યાન રાખી અને એનું કાર્ય કરવાનું છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ કે સભાની ગણ સંખ્યા એટલે કે કોરમ ફોર મીટિંગ, એટલે કે જેમાં સભાની ગણ સંખ્યા એટલે કે સભામાં જે એનો અર્થ શું થાય તો કંપનીની સભામાં કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી હોવી જરૂરી છે, બરાબર। જેથી સભાની કામગીરીને કાયદેસર ગણી શકાય તેને ગણ સંખ્યા એટલે કે કાર્ય સાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે। તેના શબ્દો ખાસ યાદ રાખવાનો, ગણ સંખ્યા અથવા તો કાર્યસાધક સંખ્યા અથવા તો કોરમ તરીકે એને ઓળખવામાં આવે છે। તો એ શબ્દો ખાસ યાદ રાખવાના છે, કોઈ પણ શબ્દથી એ પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ગણ સંખ્યા કે કોરમ કે કાર્યસાધક સંખ્યા કે જે સંખ્યા એવી સંખ્યા છે કે જેના વગર સભાનું કોઈ કામકાજ છે એ થઈ શકતું નથી, તો એને ગણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। એટલે ઓછામાં ઓછી એટલી તો સંખ્યા જરૂરી છે જ, તો જ એ કાર્ય થઈ શકે છે, એટલે કે એને ગણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ તો અત્યારે જે સમય છે એ છે કોમ્પ્યુટરનો, એટલે કે આજના કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ટેકનોલોજીના આધુનિક યુગમાં વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી ડિરેક્ટર્સની સભામાં ડિરેક્ટર્સની હાજરીને કોરમ ગણી લેવામાં આવે છે, કારણ કે ફિઝિકલી એટલે પ્રત્યક્ષ રીતે હાજર ન રહી શકે તો પરોક્ષ રીતે પણ હાજર રહી શકે છે અને એને કોરમમાં ગણી લેવામાં આવે છે, એટલે કે કાર્યસાધક સંખ્યા તરીકે ગણી લેવામાં આવે છે, કે જેમાં એટલે કે કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે કે જેની અંદર ઓછામાં ઓછા જેટલા સભ્યોની જરૂર હોય એટલા સભ્યો હાજર છે એમ માની લેવામાં આવે છે। હજુ દરેક સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી છે એ અનિવાર્ય છે, તેના અભાવે સભાનું કામકાજ કાયદેસર ગણાતું નથી અથવા તો એને મુલતવી રાખવું પડે છે, તો એ શું કહેવાય છે? કાર્યસાધક સંખ્યા, કે જો ઓછામાં ઓછી એટલી સંખ્યા હોય ને તો જ કાર્ય થાય, એના સિવાય એ કાર્ય થઈ શકતું નથી। જેમ કે જાહેર કંપનીની બાબતમાં વાત કરીએ તો શેરહોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય તો હાજર 5 સભ્યો 1001 થી 5000 સુધી સભ્ય સંખ્યામાં હાજર 15 સભ્યો, 5001 થી વધુ સભ્યો હોય તો 30 સભ્યો ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે। એટલે કે જો શેરહોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય તો 5 સભ્ય હાજર હોય તો ગણ સંખ્યા થઈ ગઈ એમ માનીને કાર્ય આગળ વધારી શકાય છે, અને 1000 થી 5000 સુધીની સંખ્યા હોય શેરહોલ્ડરની તો એમાં 15 સભ્યોની હાજરી જરૂરી છે, અને 5000 થી વધુ શેર હોય તો ઓછામાં ઓછા 30 સભ્યો ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે, એટલે કે એટલા સભ્યો તો ઓછામાં ઓછા હાજર હોવા જ જોઈએ। પછી ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે। તો ખાનગી કંપની છે કે જેમાં શેર છે એ ખાનગી લોકો પાસે જ હોય છે, જાજા શેરહોલ્ડર હોતા નથી, એટલે 2 છે એ સભ્ય સંખ્યા છે એ ગણ સંખ્યા તરીકે ગણી લેવામાં આવે છે। અને મોકૂફ રખાયેલ સભા જ્યારે મળે ત્યારે નિયત સમયથી 30 મિનિટ્સમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હવે એવા સમયે એટલે કે 30 મિનિટ્સમાં જે સભાનો સમય હોય ત્યાંથી 30 મિનિટની અંદર કાર્યસાધક સંખ્યા ન થાય એટલે કે સભ્યો હાજર ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે। એટલે જે સભ્યો સમયસર પહોંચી શક્યા નથી અથવા તો જે મિનિટ્સ કાર્યસાધક સંખ્યા જેટલા સભ્યો છે એ જરૂરી છે એટલા નથી આવ્યા તો 30 મિનિટ સુધી એની વાટ જોવામાં આવે છે, અને 30 મિનિટ પછી આટલા સભ્યો ન થાય તો જેટલા સભ્યો હાજર છે એના આધારે એને કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી
પૂર્ણ કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં આ કોઈ જોગવાઈ લાગુ પડતી નથી, કારણ કે એ જ વ્યક્તિ છે એ સભાપતિ છે, એ જ વ્યક્તિ શેર હોલ્ડર છે, એ જ વ્યક્તિ બધું છે. એટલે એક જ વ્યક્તિની કંપની હોય તો આ કોઈ બાબત લાગુ પડશે નહીં. એટલે એ બાબતમાં એની કોઈ જરૂર રહેતી નથી. ત્યાર પછી છે ચેરમેન એટલે કે સભાપતિ, ચેરપર્સન જેને કહીએ છીએ. તો અર્થ એનો જોઈએ તો કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. એટલે કે સભાની કાર્યવાહી ચલાવવાની છે કે જે કોઈ એક વ્યક્તિ સંભાળશે, એનું આખું કામકાજ સંભાળશે એ સભા પૂરતું, તો એને ચેરમેન કહેવામાં આવે છે. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરાવવા માટે અને કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે, એટલે કે ચેરમેન કહે છે, કે જે સભાની અંદર કામ કરે છે અને સભાનું કામ છે એ પૂર્ણ થાય એની જવાબદારી એની છે. એટલે ચેરમેનની નિમણૂક કરવામાં આવે છે. સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી ચેરમેનની પસંદગી કઈ રીતે કરવાની છે? તો સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તેને ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે કંપનીનું કામ સુચારુ રૂપથી ચાલે છે કે કેમ એ જોવાની જવાબદારી જે વ્યક્તિની છે એને, અને શાંત વાતાવરણમાં ચલાવવા માટે, કારણ કે કોઈ ઝઘડાઓ ન થાય કે કોઈ બીજી બાબતો ન થાય એ બાબતો એની વિશે ધ્યાન રાખવાનું કામ છે એ સભાપતિનું છે. જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો તે સભા કાયદેસરની ગણાતી નથી, કારણ કે સભાપતિની હાજરી વગરની સભા છે એ કાયદેસરની ગણાતી નથી. એમાં જો સભામાં અને આવી સભામાં જે લેવાયેલા નિર્ણયો છે એ પણ રદબાતલ ગણવામાં આવે છે. તો સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે. એટલે કે સંચાલકના વડા છે સભાપતિ તરીકે કાર્યભાર છે એ સંભાળે છે, સભાનું કાર્ય બરાબર કરાવે છે. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે. સંચાલન એટલે કે જે કાર્ય થાય છે એને એક પછી એક ક્રમશઃ કરવું અને એના પછી જે કાર્ય આવે છે એને આગળ વધારવું એ સભાનું સંચાલન છે. અને સભાના નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો ઠરાવો કરવા ચેરમેનની મહત્વની ભૂમિકા ભજવે છે. તો ચેરમેન છે એનું કાર્ય ખૂબ જ અગત્યનું છે, કારણ કે જો ચેરમેન છે એ બરાબર કાર્ય કરે તો સભા છે એકદમ શાંતિપૂર્ણ અને શાંત વાતાવરણમાં પૂર્ણ થાય છે. અને જે વસ્તુનો એજન્ડા છે, જે કાર્ય માટે આ સભા બોલાવવામાં આવી છે, સભા છે એ બરાબર રીતે ભરાય અને કાર્ય છે બરાબર રીતે થાય, તો એ જોવાનું કાર્ય સભાપતિનું છે, કારણ કે એની જવાબદારી વધી જાય છે. એમની હાજરી વગર જો કોઈ સભા ભરવામાં આવી હોય તો એ યોગ્ય ગણાતી નથી. અને જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય કે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે ચૂંટી અને પસંદ કરી શકે છે. એટલે કે હાજર રહેલા સભ્યો છે એ આ કાર્ય કરી શકે છે, કારણ કે જો જેને સભાપતિ તરીકે રહેવા માટે તૈયારી દર્શાવી છે અને 15 મિનિટ જે સમય છે એનાથી 15 મિનિટમાં હાજર નથી થઈ શક્યા, તો જેટલા હાજર સભ્યો છે એમાંથી કોઈ એક વ્યક્તિને સભાપતિ તરીકે ચૂંટી અને પસંદ કરી અને જે સભાનું કામ છે સુચારુ રીતે ચાલે એની પસંદગી કરે છે કે એટલે કે ત્યારબાદ એ સભાપતિ કહેવાય છે. અને એના વડપણ હેઠળ જે કાર્ય કરવામાં આવે તો યોગ્ય ગણવામાં આવે છે. એટલે કે સભાપતિ તરીકે એની પસંદગી કરી શકાય છે. એટલે કે એનો સમયગાળો છે કે ભાઈ સભા શરૂ થયાના 15 મિનિટ સુધી એની વાટ જોઈ શકાય છે, પણ ત્યાર પછી એની વાટ જોવામાં આવતી નથી. એટલે કે સભાપતિ છે એ બીજો કોઈ વ્યક્તિ છે એને નિમી શકાય છે એવી જોગવાઈઓ છે, એટલે કે સભાપતિ બનાવી શકાય છે. હવે આ જ વસ્તુ છે એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં આ કોઈ જોગવાઈ લાગુ પડતી નથી, કારણ કે એક જ વ્યક્તિની કંપની હોય તો એમાં તો એ જ વ્યક્તિ સભાપતિ છે, એ જ વ્યક્તિ શેરહોલ્ડર છે અને એ જ વ્યક્તિ એના નિર્ણયો લેશે અને એ જ વ્યક્તિ માત્ર ચર્ચા વિચારણા કરશે. એટલે આખરી નિર્ણય તો એક જ વ્યક્તિનો હોય છે. એટલે એક જ વ્યક્તિની કંપનીમાં આ કોઈ જોગવાઈ લાગુ પડશે નહીં. તો એક જ વ્યક્તિની કંપની હોય જ્યાં
તો અહીંયા આવી જોગવાઈઓની જરૂર પડતી નથી, એટલે કે એ કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. એને જ સંપૂર્ણ નિર્ણયો છે એ પોતાની જે આવડત છે, કુનેહ છે, ચપળતા છે એનાથી લેવાના હોય છે. એટલે એ નિર્ણયો એની આધારે લેવાતા હોવાથી એ અન્ય કોઈની એને જરૂર પડતી નથી. એટલે એ જ વ્યક્તિ સભાપતિ છે, એ જ વ્યક્તિ શેરહોલ્ડર છે. તો એક જ વ્યક્તિની કંપની હોય, અહીંયા સભાપતિ વગર પણ એ કાર્ય થઈ શકે છે. અને જો સભાપતિ આપણે કહીએ તો એ જ વ્યક્તિ છે જે કે ધંધાનો માલિક છે. આ વ્યક્તિ સભાપતિ તરીકે પોતાનું ફરજ બજાવી શકે છે. તો આ જે સભાપતિ છે અથવા તો ચેરમેન છે એની ખાસ જરૂર હોય છે. તો કંપની ધારા પ્રમાણે એની નિમણૂક કરવી ફરજિયાત છે, અને એની નિમણૂક વગર કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય તો એ કાર્ય રદબાતલ ગણાય છે. એટલે કે એ કાર્ય છે કાયદેસરનું ગણવામાં આવતું નથી, અને એ બીજી સભા થાય ત્યાં સુધી એ મોકૂફ રાખવામાં આવે છે. એટલે એ સભાપતિનું કાર્ય છે. બરાબર, તો આટલું બરાબર તો જોઈ લેજો. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.